અજમાન વાડા તે શૂટિંગ કરતા આવજો થોડુંક કઈ છોડવા જ ઉપાડે જોવા બધાય નહીં જોઈ બધાય નહીં જોઈ લાગે ઓને મોં ને આવતું આ ડોલીને કાઢ લેતી કાલનો દી થાય ઠંડી ઠંડી શ્વાસ ને ખાઈ લીધું ભાગો એમાં ભાવે જય શ્રી કૃષ્ણ માં સીતારામ મંડળ 7:30 થઈ ગયા હે ને હા એમ સા પાણી કર્યા ને હીરામણ નથી કરવું કોઈ હીરામણનું કંઈ નથી કર્યું ભૂખ નથી લાગે જરીક વહેલી એટલે આ કોને અથાણ વરાઈ ગયું આ કોને ફર્યું ને ઓલી કોને અથાણ વરવાનું બાકી છે હમણાં હે ને સવારમાં ગરમી સ્ટાર્ટ થઈ જાય તે થાય કે વહેલાનું વરાઈ જાય સારું ન કરે વાલ લે તો બીજું કંઈ કામ કર્યા જીવાનું હતું કુંડો હળમ મોટો છે ને અમારે ને ઓલી કોરનું કામ બાકી હતી એક વાર જાય ને ઘર પીવડાવવાનું કામ હાલે સવારનું મોર્નિંગનું કામ કાયમીનું જે હોય ને અમારે કાયમી સવારનું કામ કરવાનું છે બધાય નહીં જોઈ આપણે એકની ન હોય કઈ હાસી વાત છે સવારે કાયમી કામ હોય એ કરવાનું છે બસ જાય હાલ બસમાં જાય ઘૂમરો મારતી આવી સીધ જાવું ઓડદર અહીં તો ઓડદર લગન જાય પછી એથી આગળ બસ નથી જતી ઓડદર પાછી રિટર્ન આવે તે ઓડદર ઘૂમરો મારી હાસી વાત બેની ઘર પીવરાવા ગાણ માથે પગ કમી લાગે ડોલની હાલત એવી કરતી હતી આજે પીવાનું હાલ ઓલીને મોં મોટું હતી ને મોટી ડોલ મૂકવી છે આને તો જિંદગી ડોલમાં હાલ લાગે ઓને મોં નથી આવતું આ ડોલીને હા એ માટે મોટી ડોલમાં જ મૂકવું જોઈએ આ હાવ ક્લીન કરી નાખે ડોલી પછી હાવ પૂરો થઈ જાય ને પછી માથું મારે નાખી દે પછી એમાં છે પહેલાં ભાંગે કે નહીં સેટ ઓલું કરી નાખતી વાંધો ન આવે કાયમીનું એવા હોય ને તો વાંધો હાલ હવે કાંકી દેરી હોય ને ધારિયામાં હોય હેલો એક બેઠીને એક ઊભી આની તો મેં ખાણ ખાઈ લીધું લાગે હા થોડુંક રાજદાન રાખી દીધું એને ધીમું દો ને થોડુંક ખાંડ મૂકી દે વાસળીને ઓલીને પીવરાવવાનું મૂકી હતી મારા પછી બેન મુકાઈ છે ને ખીલા એવા કરી દઈએ આ એટલું વરાય છે એટલે પાંદડા નીકળે એવા જાંબુડા પાકશે ને ત્યાં લગણ અમારે આખા ફરી એમ જાંબુડા હા ઉપરથી પડે તલ લેવા હે તલ છે અમારે અજમા હે ને અજમાન વાડા ને તે બંધા થઈ ગયા દેખો હવે ના હંજવારી કાઢીએ આવડા તલ કેટલા બધા એમાં એવડા તલ છે મોટા મોટા હે મોટા મોટા એવું છે એક છોડો સિમ્પલ મેં કીધું તું કે તલનું શૂટિંગ કરતા આવજો થોડુંક કઈ છોડવા જ ઉપાડે જોવા છોડવા જ ઉપાડે શૂટિંગ કરી આવે ને મસ્તી ના તલ હોય એ લાગે તો હાય ને તો નો હાલે ને કે અમે હા હું આ પછી રમા સટી બોલાવી દઈએ ત્યાં ખાવાનું કરવું જોઈએ ને તો આખડી બાર ખાવા તો આવજો કેવાનું છે આખે કામ હે હા કામ બપોરામાં હે એમ નણંદ પછી હંજવારી કાઢીએ જાન થોડીક વાર હતા હંજવારી કાઢવા લાગે ને પહેલા નીકળી જાય હું કહાની વાળી કાઢવા લગાવી વેલાઈ પરવા ઘેર પછી અમારે ડૂકે ને એક દેવા પાડી મોકરી થઈ આપણી તો કાર કામ થાય કઈ ખબર નહીં હા એ મોકરી થઈ રમા સટી બોલાવતી આખા અથાણમાં ભાગે તો છે આખો દાખો છે ને આખો એને ખાવાનું હોય એટલે કઈ નું છે સા આવે ને ઊભી રહી જાય ને ભાગો ખાઓ અરે આખો રાવતર
હા હા એમાં ભાવે ઓલીને તો દીધા તે એને દેવા એને થોડું ખાંડ મૂક દાણે સવારમાં ખાંડ દીધું હતું તોણે આપા આ હે ને ભીહો અધૂરા પૂરા મૂકતી ને ઓલું બાસકું સેલ આ પડોળાઓને ખાંડ દેવાનું આમ બધું મિક્સ હોય એક એક વાટકો કાઢી દેવાનો ને આમાં ગોળ ગોરા એવું ફેંકો આ હે ને નાના પાડોળાના વાસણ એને દેવાનું છે વાસળીને હવાને એક વાટકો મૂકો તો આને અટાણ મૂક દે આમાં હે ને મિક્સ આવે બધું મેં કીપા આખો ને ભૂંગો ને રાજદાન હા આ ખર્ચ એટલું બધું મિક્સ આવે આ ગોળ કેવા હાટો આવતો હોય ખબર નહીં મિક્સ કરીને દેવાનો આવતો હોય એટલો સેટ બંધ કરી કાંઈ નહીં એક એક વાટકો દેવાનો એક બાસકો એના હાટું ને અલગથી લેવા આવી છે તે આ ખાંડ ન દેવાનું હોય ઘરનું થોડુંક કામ હતું કમ્પ્લીટ કરે ને તો 11:30 વાગે મારે ગુલાબ જામ અવડું કંઈક નારિયેળ ખરે છે તૂટતું નથી અંબાવામાં પડે ગઈ કે ક્યાં પડે ગઈ જે હાજુ છે નકર સકલાય કે પીધું હોય ને નારિયેળને તો આથી તોડા લે આમાં કંઈ નીકળે નહીં પાણી કેમ રોગ તૂટા ગયું શીકડીમાં શીખવું હોય ને સકલા ખાઈ નહીં ને રોગા તોડે નાખ દે હેઠા કે ખવાય ને એક હાથ બટકો ભરે ને પાકલ શીખવું હોય ને તો હેઠા પડે છે ગદપમાં પડ્યા મારે દેશી લીંબુ જોઈએ પહેલાં લીંબુ લેતી હોય એક સડે ને એક સડે મંજુ થઈ કે હું રોટલા કરી દે તો લીંબુ લેતી આવે આ થોડીઓ લીલો છે આગળમાં વહી જાય ને હમણાં અમારે ને અજમા કાલુના વાટવાનું સ્ટાર્ટ કર્યું તે કાલ નદી થાય કે આજ વધાય કે કાલે જવું પડે કામ થાય લીંબુ હેતા ખરી આ હે ને ખડનો ક્યારો હે ને તેવા હાટું ખડ હોય ને તો લીંબુડીને ઢાંકી દે પાછો તો રાખે અમુક અમુક પેલાના હોય મોટા પણ હોય જો પાછું એક નારિયેળ પડ્યું આગળ જ પડ્યું હું નાથી નીકળે ગઈ ત્યાં નગર ઊંચુંથી પડે ને માથામાં કે લાગે ને તો આ કોણને દાર છે ને એમ આવા થાય ઝીણા ને ઓલી કોણ દાર રાખ્યો ને એમ મોટા મોટા થાય બધા ઝીણા છે આ બધું પાછો તરફ ખાલું તો નહીં આમાં આગળ પાછળ આવ્યા રાખે કારક ખાલું પડે નકર ન પડે ને આ ગુંદામાં એ ગુંદા આવ્યા પોસા ઓલી કોર અમારે ગુંદો હોય ને એમાં મલક છે ને હરેક વાર હિંગુ હે એક હેઠી હે બીજી ઉસ્યું છે એક જ હેઠી હિંગ છે એ ભીને પાકે બી થઈ જાય ને તો કાંઈ સોપ હોય તો સોપા થાય લીંબુ મને એક જ જણે બીજા હાલ છે ને લીંબુ છે એક હાલ છે કે કાસું ખાવું હોય ને એમાં નાખીને ખાવા છે કાસા હવે કંઈને બધા ઝીણા છે આમાં ઉતા પર કોઈ ઉતારા લાગે કોઈ લેવા કે એમ દીધા હોય તો ખબર નહીં નકર ઉતા બે કાલે ડુંગળીને કાકડીને મોરને ખાઈને એમ નાખીને તો અસલ ટેસ્ટી લાગે ને બાજરામાં એના શેકલા લાગે સવારમાં ને હાંજી હોય અટાણે તડકાના ઉષા હોય સવારે ને હાંજી વધારે પૂરતા લાગે કે પાછા અમારના આંબાઓમાં મારા હે નારિયેળીમાં હોય નારિયેળીમાં ઓછા હોય તો ખરી પણ આંબામાં ના વધારે મારા હે શેકલામાં અલગ ના લાગે એ જે દાણો ભરાણો હોય ને તો શેકલા લાગવાનું સ્ટાર્ટ થયું પણ અમે ઉડાડતા ને કેટલું ખાય કારક બહુ બેહે તો કેસો મને કરો ઘૂમરો મારે નાખ ઉડાડતા ને કે સવાર મેં તમારે કામનો તડફડીઓ બોલતો હોય તે ટાઈમી ન જડે ઉડાડવાનો શેકલા
મથક વસૂલ થાય કોઈ એક છેડો એટલા સણેગા પછી ખેતરી આવે સીધા એને બપોરા જ કરવાની દે ને. હા આકડી આવી 12:30 ચાલી હા 12 એલા 12:30 થોડી ઘણી વાટી ને ના ના જે 12 જ વાગ્યા આજ આપણે વહેલી પણ હા વહેલી કરું હા આજ વહેલી હશે કારક અમારું કામ વહેલું થઈ જાય કારક મોડું થાય કંઈ નક્કી ન મળે ઉનાળાનું તાપી ગરમી થાય સુલે બહુ પાછું આપણે હમટેલું કરવાનું હોય હા થોડું ઘણું તો એટલી ન થાય અમે અજમા વટવાયના કઈ હા કેટલા જણ 1 2 3 અમે 4 જણા અજમા વટવા હાલો આપણે એટલું પુગાડે ને પછી ઘેર છે કઈ હા દાદાજી રેખા ને મંજુફોઈ ઘેર હે ને એ લોટલા ઘડે રેખાય છે પછી જૈન ખાઈ પીને થોડીક વાર પોરો ખાય હા એ તો અડધા તો વટાઈ ગયા કઈ એટલા વાટા એટલા વટાઈ ગયા એ તો એટલા એટલા રહ્યા કાલનો દી થાય હાલો વાટવા માંડ્યું કઈ હા વાટવા માંડીએ પછી ભૂખ લાગે ને હા લાગી હા આપણે નાસ્તો નથી કર્યો એ જાડો મોટો કર્યો ચાલો મોટો કર્યો હાલો તો ભાગી જઈએ આપણે એ તો ઘરે ગુણ્યો છે એવું છે હાલો તો આપણે એટલે ક્યાંકને લોટલા ને ઠંડી ઠંડી છાશ ને ખાઈ લીધું એટલું પુગાડી લઈએ પછી જઈએ